1 થી 12 સુધી ગુજરાતી અંગ્રેજી માધ્યમનું ભણતર, BA BCom થી લઈને LLB અને BEd જેવા ધમધમતા 15 જેટલા કોર્સ અને ઓરડા માત્ર 20। આ વાત છે ગીર સોમનાથના સુપાસીમાં આવેલી અર્જુન એજ્યુકેશન એકેડમીની। દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં જુઓ કેવી રીતે ભાજપના રાજમાં કોંગ્રેસના એક પરિવારનો ગજબનો દબદબો વધતો ગયો, ગૌચરની જમીન ખરાબો બની, શાળાના પાયા નાખ્યા અને ત્યારબાદ ઊભું થયું શિક્ષણનું સામ્રાજ્ય। વર્ષ 2010 થી 2025 સુધી કોર્સ વધ્યા, પરંતુ બાંધકામ જોઈ લો, બંનેમાં કોઈ જ ફેર નહીં, પણ સમયાંતરે કોર્સ વધતા જ ગયા। જે તે સમયે સરકારે ₹1 ભાડા પટ્ટે શિક્ષણ, હોસ્ટેલ અને રમતગમતના મેદાનના હેતુથી આ જગ્યા એ ટ્રસ્ટને ફાળવી હતી, પરંતુ હકીકતમાં તેનો હેતુ ફેર કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા 2004માં સરપંચ હતા ત્યારે ગૌચરની જમીનને ખરાબામાં ફેરવી અને માત્ર ₹1 ભાડા પટ્ટે 30 વર્ષ માટે વૃંદાવન કેળવણી મંડળ ટ્રસ્ટને આપી। ટ્રસ્ટમાં પ્રમુખ પોતે, મંત્રી ભાઈ, ખજાનચી માતા અને સભ્યમાં પત્ની અને બહેન છે। પરંતુ જ્યારે સરકારે આ જમીન પાણી કરતા પણ સસ્તા ભાવે આપી ત્યારે કેટલીક શરતો રાખી હતી। કરારમાં એક જગ્યાએ જમીન આપવાનો હેતુ પ્રાથમિક શિક્ષણ લખ્યું છે, અન્ય એક જગ્યાએ માત્ર શૈક્ષણિક હેતુ શબ્દ છે, એટલે કોલેજનો ઉલ્લેખ નથી। તો સવાલ ઉઠે છે કે શું શબ્દની રમતના કારણે કોલેજ ખોલી દેવાય? યુજીસીના નિયમ કહે છે કે કોલેજ માટે 5 એકર જમીન હોવી જોઈએ, અહીં માંડ 1.4 એકર છે। કાગળોની રમતોના તો વટાણા વેરાયા, પરંતુ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।